નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે ફરીથી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજકોટના અગ્નિકાંડની। રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્ય સહિત પૂરા દેશની અંદર હાહાકાર મચી ગયો છે અને સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે। આનંદ ફાનંદમાં રાજ્ય સરકાર દ્વારા જે આદેશો જારી કરાયા છે એ પછી તમામ શહેરોના જે વહીવટી તંત્ર છે એવું પણ કામે લાગી ગયું છે અને તાબડતોબ દરેક ઠેકાણે દરોડા પાડીને અને ચેક કરીને જે કંઈ પણ તપાસ કરવાની હોય છે એ તપાસ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે। સાથે જ જ્યાં આગળ પણ એનઓસીની કમી દેખાય છે, જ્યાં આગળ પણ બીયુ પરમિશનની કમી દેખાય છે કે કોઈ પણ જાતની ક્ષતિ દેખાય છે ત્યાં આગળ સીલિંગ સહિતની કાર્યવાહી કરવા સાથે જે જિમ્મેદાર લોકો છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આપણે આ વાત કરવા જઈ રહ્યા છીએ। રાજકોટની અંદર જે ઘટના બની ત્યારબાદ રાજકોટનું વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે અને તે રાજકોટના વહીવટી તંત્ર દ્વારા લગભગ 4 જેટલા ગુનેગારોને શરૂઆતમાં પકડવામાં આવ્યા હતા, ત્યારબાદ અન્ય ગુનેગારોને પકડવામાં આવ્યા, ત્યારબાદ જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે એની વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ 4 જેટલા ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિતના એન્જિનિયર સહિતના જે અધિકારીઓ ખરા એની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। એ સહિત પોલીસ વિભાગના અધિકારીઓની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે અને આ તમામ મામલે હવે એન્ટી કરપ્શન બ્યુરોની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। જે અધિકારીઓ દ્વારા કરપ્શન કરીને આ બધી પ્રકારની જે કાર્યવાહીઓમાં ક્ષતિઓ કરવામાં આવતી હતી, જે પ્રકારના બેદરકારીઓ દાખવવામાં આવતી હતી, જરૂરી કાર્યવાહી કરવામાં ન આવતી હતી, એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ જુદી જુદી ટીમો બનાવીને અધિકારીઓના ત્યાં છાપો મારવામાં આવી રહ્યો છે, તપાસ કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ મોટા ખુલાસા થાય એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। જે 2 નંબરની આવકના સ્ત્રોત પકડવાના કોશિશો થઈ રહી છે। આજે પણ આ કાર્યવાહી ચાલુ જ છે। એસઆઈટીની જે રચના કરવામાં આવી હતી એની તપાસ પણ ચાલુ છે। સાથે સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસ કરી રહ્યું છે આ મામલાની અને જવાબદારો વિરુદ્ધ ગુના નોંધીને એની ધરપકડ કરવામાં આવી રહી છે। એ જ રીતે અગર જોવામાં આવે તો રાજ્યના જુદા જુદા શહેરોની અંદર પણ આ જ પ્રકારની કાર્યવાહીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરત, અમદાવાદ, વડોદરા સહિત નાના શહેરોમાં પણ જે ફાયર સેફટીની સુવિધાઓ હોવી જોઈએ એવી સુવિધાઓ ન હોવાની અને એનઓસી કે કોઈ પણ જાતની પરમિશનની ક્ષતિ દેખાતા ત્યાં આગળ સીલિંગ સહિતની ગુના નોંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જે કામગીરી રૂટીન સમયમાં થવી જોઈએ એ આ ઘટના બાદ થઈ રહી છે। ખાસ વાત અહીં એ સામે આવી રહી છે કે જે પ્રકારની કાર્યવાહી નોર્મલ રીતે થવી જોઈએ અને ચકાસણી કર્યા બાદ જે કોઈ પણ આવા ગેમ ઝોન હોય, મોલ હોય, મલ્ટીપ્લેક્સ હોય, થિયેટર હોય કે કોઈ પણ એવી જાહેર જગ્યા હોય એ શરૂ કરવાની મંજૂરી આપવાની હોય છે। એની જગ્યા ઉપર તમામ શહેરોમાં તમામ વિસ્તારોની અંદર આવી મંજૂરી લીધા વગર લોકો પોતાના વેપાર ધંધા શરૂ કરી દેતા હતા અને લોકોના જીવને જોખમમાં મૂકવાનું કામ કરી રહ્યા હતા। આ ઘટનાએ એટલું ચોક્કસપણે કહી શકાય કે 28 લોકોના મૃત્યુ બાદ તંત્ર સફાળું જાગ્યું છે, રાજ્ય સરકાર જાગી છે અને આદેશો કર્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। તમામ ઠેકાણે દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે, ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે કંઈ પણ જગ્યા ઉપર ક્ષતિઓ દેખાય છે ત્યાં આગળ કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે, સીલ કરવામાં આવી રહ્યા છે એકમો અને જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે।
ઓકે, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે વિઝ્યુઅલ્સમાં કે જે રાજકોટ પોલીસ સહિતની અન્ય જગ્યાએ પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાએ કાળજું કંપાવી નાખે એવી આ ઘટનાએ જે પ્રકારની જે લોકોને જાગૃત કર્યા છે. હવે દરેક ઠેકાણે લોકો ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટે દોડ મૂકી છે અને જે પ્રકારની પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા જે એક્શન લેવામાં આવી રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી સમગ્ર તંત્ર ઊંઘતું હતું અને આ ઘટના બાદ સફાળું જાગ્યું હોય એવું લાગી રહ્યું છે. અને આ જ તમામ બાબતોને લઈને આપણે આજે ચર્ચા પણ કરવાના છીએ કે આ જે રીતની કામગીરી હાલ થઈ રહી છે એ કામગીરી અગર પહેલાં થઈ હોત તો કદાચ આ ઘટના બની ન હોત અને આ ઘટના ટાળી શકાય હોત. 28 લોકોના જીવન બચાવી શક્યા હોત. એમાં લગભગ 14 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા છે. એ બાળકો જે પોતાની જિંદગી હજી શરૂ પણ નથી કરી અને એ પહેલાં જ એનો જીવનદીપ બુઝાઈ ગયો. આવા બાળકોના મોતના જે જિમ્મેદાર લોકો છે એની વિરુદ્ધ હાલ અત્યારે કાર્યવાહી થઈ રહી છે. ન્યાય મળવો ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યો છે કારણ કે જે કાયદાની છટકબારીઓ છે એ છટકબારીઓનો લાભ ઉઠાવીને આરોપીઓ જે કોઈ પણ છે એ લોકો બચી જાય છે. અત્યાર સુધીના જે ઘટનાક્રમો જોવામાં આવ્યા છે એમાં આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે કાયદાની છટકબારીનો લાભ ઉઠાવીને આરોપીઓ જામીન પર મુક્ત થઈ જાય છે. કેસ વર્ષો સુધી ચાલતા રહે છે અને જે જવાબદાર લોકો છે એને સજા મળી શકતી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કંઈ પણ કમીઓ છે, કાનૂનમાં કમી છે, તપાસમાં કમી છે, કે જ્યાં પણ કોઈ જગ્યાએ કમી છે એ કમી દૂર કરવી ખૂબ જરૂરી છે અને એક દાખલો બેસે એવી રીતની સજા થાય એ પણ ખૂબ જરૂરી છે. તો જ આ તંત્ર અને જવાબદાર જે લોકો છે એ લોકો સુધરશે અને ફરીવાર આવી ઘટના બનતી રોકી શકાશે. તો આપણે આ જ તમામ મુદ્દાઓને લઈને આપણી સાથે જોડાઈ રહ્યા છે રાજકોટથી પ્રતિક, અમદાવાદથી જોડાઈ રહ્યા છે અમારી સાથે જતીન રાવલ અને વલસાડથી જોડાઈ રહ્યા છે સચિન કુલકર્ણી. આપણે આ તમામની સાથે વાત કરીશું. સૌથી પહેલાં પ્રતિક, તમારી પાસે જાણવા માંગીશ કે જે રીતની હાલ રાજ્ય સરકારના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજકોટની અંદર, શું છે નવા અપડેટ? કઈ રીતની કાર્યવાહી હાલ ચાલી રહી છે ત્યાં? જી, જ્યારે જે રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોન ખાતે જે અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારે આ બાબતે સરકાર સફાળી જાગી હતી અને રાજકોટના તમામ જે પોલીસ કમિશનર છે અને જિલ્લાના જે પોલીસ વડા છે તેમને બધાને કડકપણે સૂચના આપી હતી કે રાજકોટ સહિત જે ગુજરાતમાં જેટલા જે ગેમ ઝોન આવા ચાલતા હોય તેની ઉપર તવાઈ બોલાવીને માલિક પર ગુનો દાખલ કરે. ત્યારે વધુમાં એક એ પણ જાણવા મળ્યું હતું કે જે પણ આ ગુનામાં સંડોવાયેલા હોય, જે આ ડીઆરપી કાંડમાં સંડોવાયેલા હોય તેની પણ ત્વરિત તપાસ કરી ધરપકડ કરે. ત્યારે એસઆઈટીની જે ટીમે રચના કરેલી હતી ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆઈટીની ટીમ દ્વારા એક ટીમ રચવામાં આવી હતી અને એસીબીની જ્યારે રેડ પાડવામાં આવી. ત્યારે ગઈકાલે રાજકોટના જે ટીપીઓ છે, એટીપીઓ છે, ફાયર ઓફિસર છે સહિતના જે અધિકારીઓ છે તેમના ઘરે દરોડા પાડવામાં હતા તેમજ ઓફિસો પણ દરોડા પાડવામાં હતા અને ખાનગી ઓફિસ ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા અને ધરપકડ કરવામાં આવી હતી. તો ક્યાંક ને ક્યાંક આ બાબતે અત્યારે સરકાર ખૂબ સજ્જ થઈને આ બધાને જે આ ટીઆરપી ગેમ ઝોન કાંડ થયું છે તેમાં કોઈ દોષિતોની ઉપર કડકમાં કડક પગલાં લેવા અત્યારે સરકાર છે તે તજવીજ હાથ ધરી રહી છે. જી, બિલકુલ. જે રીતની કાર્યવાહી હાલ અત્યારે થઈ રહી છે એ કાર્યવાહી અગર પહેલાં થઈ હોત તો કદાચ આ ઘટના ટાળી શકાય હોત અને આટલા લોકોના જીવન બચાવી શક્યા હોય. જતીન, હું તમારી પાસે જાણવા માંગીશ કે જે રીતની આ ઘટના બની ત્યારબાદ
સરકારે અચાનક જાગી ગયા હોય એ રીતે તાબડતોબ બેઠકો કરી અને આદેશો જારી કર્યા, તમામ જગ્યાઓ પર કાર્યવાહી કરવાના આદેશો કર્યા અને ત્યાર પછી દરેક ઠેકાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી. શું લાગી રહ્યું છે તમને જે રીતની હાલ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે એ કેટલી યોગ્ય છે અને શું આ કામગીરી થયા પછી થોડા દિવસો બાદ ફરી પાછું જે રીતનું તંત્ર હતું એ રીતનું નહીં થઈ જાય? શું લાગી રહ્યું છે તમને? જો ચોક્કસથી જયેશભાઈ આપને જણાવી દો કે જે રીતે ચોક્કસથી અત્યારે હાલ જે ગંભીર જે દુર્ઘટના જે ઘટિત થઈ છે ત્યારબાદ ચોક્કસથી સરકાર જે છે તે અત્યારે હાલ સફાળી જાગી હોય તેવા દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી આંખે ઉડીને વળગે તેમ છે. પરંતુ એટલે કે એને નકારી ન શકાય કે સરકાર દ્વારા કોઈ કામગીરી નથી થઈ રહી. સરકાર દ્વારા તમામ જે પ્રયત્નો જે છે તે થઈ રહ્યા છે કે આવું ફરીથી કોઈ જગ્યાએ આ પ્રકારની ઘટના જે છે તે ન ઘટે. સરકારે જે રીતે કહ્યું હતું કે એસઆઈટીની રચના કરવામાં આવશે, એસઆઈટીની રચના પણ કરવામાં આવી. સાથે સાથે અત્યારે હાલ હમણાં આજે જ જે કહી શકાય કે જે ડીજીપી છે ગુજરાતના વિકાસ સાહેબ, તેમની સાથે જયારે વાતચીત થઈ તેમને જણાવ્યું હતું આ ઘટનાને લઈને 7 જેટલા આઈએએસ અધિકારીઓને જે છે તે અત્યારે હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે. તેમની ઉપર કેવા પ્રકારના પગલા જે છે તે ભરવા આગામી સમયમાં તેના ઉપર તપાસ પહેલા કરવામાં આવશે અને તપાસ બાદ જે પગલા જે છે તે ભરવામાં આવશે. પરંતુ હવે વાત એ છે કે અત્યારે હાલ 27 જેટલા જે કહી શકાય કે જે નિર્દોષ લોકો જે છે એમને જીવ ગુમાવ્યો છે, જેમાંથી 14 જેટલા જે રીતે આપે પણ જણાવ્યું કે 14 જેટલા બાળકો હતા. અને બાળકો કોઈ પણ માણસ હોય તો તેને બાળકને જયારે તે જોવે ત્યારે એના મનમાં ક્યાંક ને ક્યાંક વાલ આવતું હોય છે. પરંતુ અહીંયા બાળકની તદ્દન બળી ગયેલી લાશો જયારે ફાયરના ઓફિસર જયારે અમે ઘટના સ્થળે જોયું હતું, જયારે ફાયરના ઓફિસરો કે પોલીસ દ્વારા જે લાશને જે બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ચોક્કસથી લાશ જે હતી તે બિલકુલ એ પ્રકારે એ હદે બળેલી હતી કે જે ફાયરના પણ જે ઓફિસરો હતા, પોલીસના કર્મચારીઓ હતા, તેમની આંખમાં પણ પાણી અને જળજળિયા ક્યાંક ને ક્યાંક જે છે તે તેમની આંખોમાં પણ આવી ગયા હતા. જે લોકોને રોજનું આ કામ હોય છે, પરંતુ આ અહીંયા પરિસ્થિતિ વિપરીત હતી. અહીંયા નાના બાળકો હતા કે જે લોકોએ હજુ પોતાના જીવનની શરૂઆત કરી હતી. તેમને હજી આગળ જીવનમાં હજુ તો ઘણા બાળકો એવા હતા કે એમને ભણવાનું બાકી હતું. ઘણા બાળકોએ ઘણા સપના પણ જોયા હશે કે ઘણા બાળકો એમાંથી ઘણા હોશિયાર હશે, તેમને કોઈ ઊંચા સપના પણ જોયા હશે, એમને આગામી કોઈ લક્ષ્યાંક પણ કોઈ નક્કી કરેલું હશે કે તેમને આ જગ્યાએ પહોંચવું છે. અને એક પ્રકારે આ પ્રકારની ગંભીર દુર્ઘટના જયારે ઘટિત થાય ત્યારે ચોક્કસથી આની અંદર ક્યાંક ને ક્યાંક જેટલા પણ કસૂરવાર લોકો છે તે તમામને સરકારે જે છે તે ચોક્કસથી સખ્તમાં સખ્ત સજા જે છે તે કરવી જોઈએ. અહીંયા વાત એ નથી કે 7 જેટલા ચલો આઈએએસ ની સસ્પેન્ડ જે છે તે કરવામાં આવે, મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવશે તેવું અત્યારે વાત જે છે તે ચાલી રહી છે. પરંતુ હવે વાત એ છે કે આગામી સમયમાં શું આવું તો પહેલા પણ ઘટિત થઈ ચુક્યું છે. આપને પણ ખબર છે તક્ષશિલામાં પણ આ પ્રકારનો બનાવ જે છે તે બન્યો હતો. ત્યારબાદ તો આ બનાવ બનવો જ નહોતો જોઈતો. જો સરકાર સફાળી એ વખતે પણ જાગી હતી તો એ વખતે જે ઘટના બની ત્યારબાદ આ પ્રકારની આગની ઘટના તો નહોતી બનવી જોઈએ. ચલો મોરબી પુલ કાંડ તો એ થોડી અલગ ઘટના હતી, પરંતુ આજે તક્ષશિલા અને આ ટીઆરપી મોલનું જે ફાયરનું જે છે ઘટના, એ બંનેને આમ તો સમાંતર ગણી શકાય કે બંનેમાં ક્યાંક ને ક્યાંક જે ફાયર એનઓસી ના લીધે અને ક્યાંક ફાયરના ઓફિસરોની ભૂલના લીધે કે તમામ જેટલા પણ આજે આની અંદર સંડોવેલા જેટલા અધિકારીઓ તમામની ક્યાંક ને ક્યાંક ભૂલના લીધે આ પ્રકારનો બનાવ જે છે તે ફરીથી બન્યો છે. એટલે કે આ પ્રકારનો બનાવ જો આગળ બન્યો છો અને ફરીથી આ વખતે બન્યો છે તો એનું મતલબ એ છે કે આગામી સમયમાં પણ કદાચ બની શકે છે. સરકારે આ બાબતે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે કોઈ કાળજી લેવી જોઈએ, કોઈ સખ્ત કદમ ઉઠાવવા જોઈએ, સખ્ત પગલા જે છે તે સરકારે ભરવા જોઈએ, જેથી કરીને આગામી સમયમાં કોઈનું પણ સંતાન જે છે તે આ પ્રકારની ઘટનાનો ભોગ ન બને. જી બિલકુલ બિલકુલ જતીન, ખૂબ જ કરુણ કહી શકાય. આજે આપણે જ્યારે આ ઘટના વિશે વાત કરી રહ્યા છે, જ્યારે આપણે આ પ્રોગ્રામ દ્વારા લોકોને, દર્શકોને માહિતી આપી રહ્યા છે, ત્યારે આપણા પણ રોવાટા ઊભા થઈ રહ્યા છે. એ પ્રકારની ઘટના, ખૂબ જ કરુણ ઘટના. સચિન, જે રીતની આ કરુણ ઘટના બની, એક માતા પિતાએ પોતાનો વહાલસોયો દીકરો કે દીકરી ગુમાવ્યા. જે દીકરા દીકરી માટે માતા પિતાએ પણ ઘણા સપનાઓ સેવ્યા હોય છે અને એ દીકરાએ પણ ઘણી બધી જે સપનાઓ જોયા હોય છે, એ સપનાઓ ચકનાચૂર થઈ ગયા. અને એક કરુણ ઘટના જે બનવા પામી છે, એ ઘટના બન્યા બાદ
જવાબદારો પોતે કઈ રીતે બચી શકે એ માટેના હાલ અત્યારે હવાતિયા મારી રહ્યા છે. નો ડાઉટ જે રીતની કામગીરી થઈ રહી છે, લોકો જવાબદારો વિરુદ્ધ ગુના નોંધાઈ રહ્યા છે, એ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે, પણ આવનારા દિવસોમાં કાયદાની છટકબારીનો લાભ ઉઠાવીને આ લોકો ફરી પાછા મુક્ત થવાનો પ્રયાસ ચોક્કસ કરશે અને એ મુક્ત થયા બાદ ફરીથી બની શકે છે કે એ પાછા પોતાની નોકરી ઉપર પણ આવી જાય અથવા તો અન્ય કોઈ કામકાજ પણ કરતા થઈ જાય. પરંતુ શું આવા ગુનેગારોને મુક્ત થવાનો અધિકાર હોવો જોઈએ અને કાયદાની જે છટકબારીઓ છે એ છટકબારીઓ બંધ થવી જોઈએ કે ના થવી જોઈએ? જી જયેશ, આ ઘટના ખૂબ જ નિંદનીય છે તંત્ર માટે, એમાં કોઈ બે મત નથી. અને કાયદામાં એટલા બધા એવા લૂપહોલ્સ છે કે જેનો બેનિફિટ લઈને કે જેના જે કાયદાઓના જે આંટાકૂટા છે તેનો ફાયદો લઈને આવા જે તત્વો છે એ છૂટતા હોય છે, કોર્ટમાં પ્રૂવ કરી દેતા હોય છે અને છૂટતા હોય છે. એ ખૂબ ગંભીર બાબત છે અને કાયદા હજુ પણ કડક કસાવા જોઈએ. ઘણી કલમો છે એવી કે જે આ કેસમાં કલમો લાગી છે એમાં 10 વર્ષથી વધુની સજાની કલમ નથી. એટલે 10 વર્ષમાં જો કોઈને સજા પણ થાય તો મેક્સિમમ ટેન્યોર 10 વર્ષ છે. હવે 10 વર્ષના વચ્ચે એને જામીન પણ મળી શકે છે અને એ બહાર પણ નીકળી શકે છે. કોર્ટની બાબત છે એટલે આપણે આનામાં વધારે ટિપ્પણી કરીએ એ યોગ્ય નથી, પરંતુ સાથે સાથે આમાં ચોક્કસ વાત છે કે કાયદા કડક થવા જોઈએ. બીજી બાજુ જે અત્યારે અધિકારીઓ અને એસઆઈટી ની ટીમ કે પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે અને હોમ મિનિસ્ટ્રી તમામ જે છે આ ઘટના ઉપર વોચ અને તપાસનો જે સિલસિલો છે એ ચાલી રહ્યો છે. ધરપકડોના સિલસિલા ચાલી રહ્યા છે. એસીબી પણ એન્ટર થયું છે. એન્ટી કરપ્શન બ્યુરોએ પણ ઘણી લાંબી કાલે મહેનત કરી હતી અને જે અધિકારીઓ છે, જે દોષી અધિકારીઓ જણાઈ આવ્યા છે તેમના જે ટ્રાન્ઝેક્શન છે તે ચેક કરી રહ્યા છે. પરંતુ શું આ જે અધિકારીઓ છે, ક્લાસ 1 સુધીના જે અધિકારીઓ છે ત્યાં સુધીની સીમિત રહેશે કે એના ઉપર પણ જશે? કારણ કે બેઝ તો હોય જ છે કે બેઝ થી કામ ચાલતું હોય છે અને પછી એ ઉપર સુધી પહોંચતું હોય છે. તો માત્ર જ્યારે આઈએએસ અધિકારી છે તેની બદલી કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે કે પછી તેના સામે ગુના પણ દાખલ થશે, આઈપીએસઓ સામે પણ ગુના દાખલ થશે, એ એક જોવાનું રહ્યું છે. કારણ કે આપણે ઘણા જૂના કિસ્સાઓમાં પણ જોયું છે કે આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય તો તેવામાં નાના માણસો પીસાતા હોય છે, નાના અધિકારીઓ પીસાતા હોય છે અને ઉપરથી બધું સેટ કરીને જવાબદારો જે મુખ્ય જવાબદારો છે તે બહાર નીકળી જતા હોય છે. એક સૌથી મોટી મહત્વની બાબત એવી પણ જાણવા મળી છે, પરંતુ તેની હજુ પુષ્ટિ થઈ નથી. જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર હતા રાજકોટના, તેમણે આ ગેમ ઝોન કરવા માટે નોટિસ આપી હતી. હવે આ વાતની હજુ પુષ્ટિ થઈ નથી કારણ કે દસ્તાવેજો અત્યારે ત્યાં મળતા નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે એસીબીએ ત્યાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું, એસઆઈટીએ કર્યું તો કાગળ દસ્તાવેજો વેરવિખેર થઈ ગયા છે અને તેમણે જપ્ત પણ કર્યા છે. પરંતુ આ જો મુદ્દો સાચો હોય તો એ ખૂબ મોટી ગંભીર બાબત છે કે જો તેને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી હોય અને તેના બાદ પણ 2 વર્ષ સુધી આ જો ગેમ સેન્ટર ચાલુ રહેતું હોય તો તેના પાછળ માત્ર આ જે સામે નામ આવ્યા છે તે નહીં હોઈ શકે, પોલિટિકલ હાથ પણ હોવાની પૂરેપૂરી શક્યતા છે. હવે અત્યારે જે લોકો સામે આવ્યા છે તેમની પણ ઉલટ તપાસ હવે થવી જરૂરી છે કે ખરેખર જે માલિકો દર્શાવ્યા છે એ જ માલિકો છે કે માત્ર મોહરા છે ને એમના પાછળથી કોઈ બીજું ગેમ રમે છે. આ સવાલો અમુક એવા સવાલો છે કે જેના ઉપર પ્રકાશ પડવો જરૂરી છે. એસઆઈટી ની ટીમ પણ કામ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચ પણ કામ કરી રહી છે, પણ હજુ પણ એસઆઈટી ની જે ટીમ છે તેને નિષ્પક્ષ તપાસ કરવા માટે અને છૂટથી તપાસ કરવા માટે આદેશ આપવા જોઈએ અથવા તો છૂટથી તપાસ કરવા દેવી જોઈએ એવું માનું છું. જયેશ, બિલકુલ 100%ની વાત છે કે જે રાજકારણીઓની પણ આમાં ઇન્વોલ્વમેન્ટની વાતો સામે આવી રહી છે. ઘણા મોટા માથાઓ જે કહી શકાય એવા રાજકારણીઓ આ જે માલિકો હતા એની સાથે એ લોકોની સાઠગાંઠ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અને આવા જે તમામ લોકો હોય, જે જવાબદાર લોકો, જેના કારણે જે અધિકારીઓ કર્મચારીઓએ જે જરૂરી કામગીરી કરવી જોઈતી હતી એ કામગીરી આવા રાજકારણીઓના દબાવમાં આવીને, પ્રેશરમાં આવીને કે પ્રભાવમાં આવીને નથી કરી અને એને કારણે આ ઘટના બનવા પામી છે. જે રીતની આપણે વિડીયોમાં જોયું એ રીતનું ત્યાં આગળ હજી તો ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું. સ્નોફોલ પાર્કનું નિર્માણ થઈ રહ્યું હતું અને ત્યાં આગળ વેલ્ડિંગના કામમાં આ ઘટના બની હતી. એટલે કે કહેવામાં
એવું પણ કહી શકાય કે હજી આ ગેમ ઝોનની અંદર વધુ ઉમેરો થઈ રહ્યો હતો અને ત્યારબાદ પણ જે કાર્યવાહી થવી જોઈતી હતી એ થઈ નહોતી અને એને કારણે આ એકદમ કહી શકાય કે નિંદનીય જધન્ય ઘટના બની છે. અને હું તો કહીશ કે આ આગ ની ઘટના નથી પણ હત્યાકાંડ છે. આ હત્યાકાંડની અંદર જવાબદાર જે કોઈ પણ હોય એની વિરુદ્ધ તપાસ કરીને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. પ્રતિક આપણી સાથે જોડાય છે. પ્રતિક, જે રીતની ત્યાંના વકીલ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ કેસની અંદર કોઈ વકીલ જવાબદારોના કેસ નહીં લડે, તો શું માનો છો કે એની પણ કોઈ અસર દેખાશે કે કોઈ અન્ય બહારના વકીલ આવીને આ જવાબદાર જે પણ લોકો અત્યારે ગિરફ્તાર થઈ રહ્યા છે એ લોકોના કેસ લડશે, એ લોકોને જામીન મુક્ત કરાવવાના પ્રયત્ન કરશે? જી ચોક્કસપણે અત્યારે એવી વાત તો સામે આવી રહી છે કે વકીલો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પણ આ ઘટનામાં જે દોષિતો છે તેના રાજકોટ જે બાર એસોસિએશન છે તેના તરફથી ઠરાવ કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવી છે કે કોઈ કેસના વકીલ તેમનો કેસ નહીં લડે, પણ ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે આ જે ઘટના થઈ છે ત્યારે કોઈ ચોરનો ભાઈ તો ઘંટી ચોર જ હોય ને આમ તો પણ, અને જો આ કે વકીલ ના લડે કેસ તો કોઈ બીજો વકીલ તો કોઈ કેસ તો લડવાનો જ છે ને. બધાને પેટ પડ્યું છે, બધા પેટ માટે જ કમાતા હોય, પોતાના પરિવાર માટે કમાતા હોય, તો એક વકીલ કેસ નહીં લડે, ચાલો રાજકોટનો વકીલ કેસ ના લડે, સૌરાષ્ટ્રનો વકીલ આ કેસ લડે, તો હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, ત્યાંના કોઈના વકીલ અથવા બહારના કોઈના આ બીજા રાજ્યના વકીલ બોલાવીને કેસ ના લડી શકે શું? અને રહી વાત બીજી કે જો આ જે ઘટના બની હતી તેમાં જે મારા આપણા સાથી જે સચિન કુલકર્ણીની જે રીતે વાત કરી છે કે અમિત અરોરા જે વખતે કમિશનર હતા રાજકોટના, ત્યારે તેમને નોટિસ પણ ફાળવેલી હતી કે આ જગ્યા છે તે ગેરકાયદેસર બાંધકામ ઊભું થયું છે આ જગ્યા ઉપર, તો તેને ત્વરિત તોડી નાખવામાં આવે. પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ છે જે રાજકોટ મનપાના જાડી ચામડીના ને ભ્રષ્ટ અધિકારીઓ જેવું કહેવાય છે, તે હકીકતમાં સાચું છે. કારણ કે જે મનપાના ભ્રષ્ટ અને જાડી ચામડીના અધિકારીઓ છે, જે મેઇન ટીપીઓ છે સાગઠિયા, તે વર્ષોથી આ એક ને એક પોસ્ટ ઉપર તેની ફરજ પર હાજર હતા. તે કોઈ દિવસ એ આખા કોર્પોરેશનમાં બધા અધિકારીઓની બદલી થઈ છે. બધાને ગમે તે નેતા આવે બધા અધિકારીને વાંથી વાં ફેંકે, એક પણ કેના પદના ધોરણે અને પદની તાકાતથી. પણ જે સાગઠિયા છે, એમડી સાગઠિયા મેઇન ટીપીઓ છે, તેની હાલ અત્યાર દિન સુધી કોઈ બદલી કોઈ એક પણ દિવસ થઈ નથી, ક્યારે સિંગલ ઓર્ડર પણ એમની બદલીનો આવેલો નથી. અને તેમની વિરુદ્ધ ઘણી ફરિયાદો પણ કરવામાં આવી છે કે ભાઈ આ છે તે ભ્રષ્ટ અધિકારી છે, તે જે નકશા છે તે ટીપી પડી ગયું છે, એવા જગ્યામાં તે લોકો તે પૈસા દઈને કામ કરાવે છે, કોઈને રસ્તા પડી ગયા, કોઈને ખંડ પડી ગયા, એવા અનેક બાબતો એની કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી. પણ છતાં પણ જે કોઈ નેતા કે આપણા જે હોય છે કે આપણે જેને આપણો મત દઈને જેને આપણે ચૂંટીએ છીએ કે આ આપણું ભવિષ્ય સારું કરશે, આપણું ભવિષ્ય સુધારે, એવા જ નેતાઓ આવા લોકોને પ્રોત્સાહન કરીને ભ્રષ્ટ કે જો આવા નેતાઓ જો આવા અધિકારીઓને સપોર્ટ કરતા હોય તો સરકાર, એસઆઈટી, કોર્ટ ગમે તે જજમેન્ટ કરે, ગમે તે ચુકાદો, ગમે તે વસ્તુ કરે, આ લોકોના પેટનું પાણી પણ હલવાનું નથી. જી જય. બિલકુલ 100%ની વાત છે કે અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતને કારણે આવી ઘટના બને છે. ખૂબ ખૂબ આભાર પ્રતિક તમારો પણ, જતીન તમારો પણ ખૂબ ખૂબ આભાર, અને સચિન તમારો પણ ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી મળીશું, આ બાબતે ચર્ચા કરીશું. તો આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે જે રાજકોટની ઘટના બની ત્યારબાદ તાબડતોબ જે કાર્યવાહી છે એ શરૂ કરી દેવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓ સુધી ગાડીઓ કસવામાં આવી રહ્યો છે હાલ. લેકિન એક વાત આમાં ચોક્કસ કહી શકાય કે હજી સુધી એક પણ પદાધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. મહાનગરપાલિકાના જે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, પરંતુ શું ખાલી અધિકારીઓ જ જવાબદાર હતા આ ઘટના પાછળ? શું કોઈ પદાધિકારી આ ઘટનામાં જવાબદાર નથી? એ એક સૌથી મોટો પ્રશ્ન છે. મ્યુનિસિપાલિટીના મેયર સહિતના જે કમિટીના ચેરમેનો છે એ લોકોનું પણ આની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હજી સુધી એક પણ પદાધિકારીની ન તો કોઈ તપાસ થઈ છે કે ન તો કોઈ એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોની અંદર પદાધિકારીઓની પણ તપાસ થાય અને કાર્યવાહી થાય એ પણ એટલું જ જરૂરી બન્યું છે. તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ વિગત સાથે આપણે ફરી પાછા મળીશું, આ વિષય ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.